સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા મારવેલા પ્રોજેક્ટના રહીશો દ્વારા બિલ્ડરની બેદરકારી અને અસુવિધાઓને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સોસાયટીના રહીશો લાંબા સમયથી બિલ્ડિંગમાં રહેલી વિવિધ અસુવિધાઓ અને સુરક્ષાના અભાવે પરેશાન છે। મુખ્યત્વે ફાયર સેફટીની સુવિધાઓમાં ખામીઓ હોવાનો રહીશોનો મુખ્ય આક્ષેપ છે। વારંવાર રજૂઆતો કરવા છતાં બિલ્ડર દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। મહિલાઓ અને પુરુષોએ હાથમાં પ્લે કાર્ડ લઈ અને હાયરે બિલ્ડરના નારા લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। રહીશોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો બિલ્ડર વહેલી તકે તમામ સુવિધાઓ પૂરી નહીં કરે અને ખામીઓ દૂર નહીં કરે તો આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। રહીશોએ વધુમાં જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં કોઈ પણ મોટી દુર્ઘટના કે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી બિલ્ડરની રહેશે। આ પ્રકારના વિરોધ પ્રદર્શનો બિલ્ડરોને પોતાની જવાબદારીઓ પ્રત્યે સજાગ રહેવા અને રહેવાસીઓની સુરક્ષા સાથે સમાધાન ન કરવા માટે મજબૂર કરતા હોય છે। હાલો, મારું નામ શાંતુ નાયક, હું ભૂરાભાઈ તરીકે ઓળખાઉં છું સુરતમાં। અને જે આપણે ભાવેશભાઈએ જે બધી પ્રાથમિક આવી સુવિધાની વાત કરી તે બધી ચોખ્ખી ને ક્લિયર છે, એમાં મારે બીજું કહેવાનું રહેતું નથી। પણ અમે જો આનો કંઈ નિકાલ નહીં આવે, કંઈ જવાબ નહીં આવે તો મારી ફરજ મુજબ આ અહીંયા અપવાસ પર ઉતરવું પડશે। એની તદ્દન બધી જવાબદારી આ બિલ્ડરોની રહેશે। ઓકે જે આપણું નામ ને કઈ બિલ્ડિંગ છે ને શું સમસ્યા? મારું નામ ભાવેશ કુલકર્ણી છે। હું પેલેડિયમ સ્કાય સોસાયટીમાં પ્રેસિડેન્ટ છું। છેલ્લા 2 વર્ષથી અમે અહીંયા રહેવા આવ્યા છે। રહેવા આવતા પહેલાં બિલ્ડરે અમને બ્રોશિયરમાં જે હતું એમાં અમને એવી બાંયધરી આપેલી કે આ બ્રોશિયર પ્રમાણેનું તમને બિલ્ડિંગ આપીશું, પણ છેલ્લા 2 વર્ષમાં અમે જોયું કે ડેવલપમેન્ટના નામે ઝીરો, કોઈ ડેવલપમેન્ટ એવું વ્યવસ્થિત થયું નહોતું। એટલે અમે એમને વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો કરી કે જેમ કે ફાયર સિસ્ટમ છે ત્યાં ફાયર સિસ્ટમ મોટી કોઈ હોનાર જ થાય તો સૌથી પહેલાં ફાયર જે સિસ્ટમ છે એ જરૂરી છે, પરંતુ બિલ્ડરે એને પણ ઇગ્નોર કરી અને બીજી બધી મહત્ત્વની સુવિધાઓમાં પણ એમણે જેમ કે ભેજ, લીકેજ, સ્પાન એક્સપાન્શન જોઈન્ટ અને જ્યાં પાણી ગળતરના પ્રશ્નો હતા એમને અમે વારંવાર રજૂઆત કરી, પણ એમણે કશું કંઈ ધ્યાને નહીં લીધું અને છેલ્લે ફાઇનલી એમણે એવું કીધું કે તમે રેરામાં જઈ શકો છો એમ। એટલે એમને ટૂંકમાં કાયદાનો પણ ડર નથી। ફાયર સિસ્ટમનું નીચે સિસ્ટમ લાગી છે તો કઈ રીતે ખુલ્લી મૂકી છે? ફાયર સિસ્ટમમાં એવું છે કે જ્યારે પણ વરસાદી પાણી આવે કે પાણી કોઈક પણ ભરાય અને એમાં જે બઝર આવે તે બઝર વાગવા માંડે છે, ઓટોમેટિક વાગે છે, વિધાઉટ કોઈ ઇમરજન્સી વાગે છે, પ્લસ જે પેલા ડ્રમ છે એ ડ્રમ પણ ડેમેજ છે। એટલે ટૂંકમાં તમે ફાયર સિસ્ટમ જે મહત્ત્વની છે એને પણ ઇગ્નોર કરી છે। એટલું જ નહીં પરંતુ અમને પાર્કિંગથી માંડીને ઘણી બધા એ લોકોએ આશ્વાસન આપેલા કે 2 વ્હીલર અને 2 2 વ્હીલર અને 2 4 વ્હીલરનું પાર્કિંગ એલોટ કરીશું, પણ એ પ્રમાણે હજુ એલોટમેન્ટ નથી કર્યું। કેટલા લોકો રહે છે ટોટલ આવ્યા? આખા જે કેમ્પસ છે એમાં A, B, C અને D એમ ટોટલ 4 બિલ્ડિંગ છે। 4 બિલ્ડિંગમાં આશરે 450 લોકો રહે છે। 450 લોકો આજે પરેશાન થાય છે એ માત્ર ને માત્ર બિલ્ડરના વાંકે પરેશાન થાય છે।